ડુમસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ। અહીં એક કારે અનેક વાહનોને અડફેટે લીધા। મળતી માહિતી પ્રમાણે કાર ચાલકને ચાલુ કારે ખેંચ આવતા આ ઘટના સર્જાઈ હતી। એરપોર્ટ સામે આ ઘટના સર્જાઈ, જ્યાં પોલીસે આ મામલે તપાસ કરતા ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી। અકસ્માત કરનાર ડ્રાઈવરની ખેંચ માટે પહેલાથી જ મેડિકલ તપાસ ચાલતા હોવાનું પણ સામે આવ્યું। તો સુરતનો આ બનાવ છે, જ્યાં કારના ડ્રાઈવરને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો। ખેંચની બીમારીની દવા ચાલતા હોવાની પણ માહિતી મળી છે। પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે કદાચ ડ્રાઈવર નશાની હાલતમાં છે, જો કે તપાસ કરતા તે નશામાં ન હોવાનું સામે આવ્યું હતું। તે કારે અનેક વાહનોને ટક્કર લીધા હતા। કારના ડ્રાઈવરને ખેંચ આવવાના કારણે આ ઘટના સર્જાયા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે। નોંધનીય છે કે આ ઘટના ખૂબ જ ગંભીર હતી, એ જોઈ શકાય છે, કારણ કે એક સાથે અનેક વાહનોને આ કારે અડફેટી લીધા હતા। તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારના ડ્રાઈવર કે જેને ખેંચ આવવાના કારણે અકસ્માત સર્જાયો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, હાલ જે આ ઘટના બની છે, અકસ્માતની ઘટના કઈ રીતે સર્જાઈ, શું હતો ઘટનાક્રમ? બિલકુલ, સુરતનો ડુમસ એરપોર્ટ રોડ છે। કહી શકાય કે રવિવારે અહીંયા લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને આ કાળી ગાડી છે, મહિન્દ્રાની EV6 ગાડી છે, તેના દ્રશ્યો જોઈ શકાય કે આ ગાડી EV6 ગાડી છે, તેના દ્રશ્યો જોઈ શકાય કે આ ગાડીનો ડ્રાઈવર છે, તેને ખેંચ આવતા અકસ્માત થયા હોવાની વાત કરવામાં આવી રહી છે। પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી રહી છે। પણ હું પહેલા જે ગાડી અકસ્માત કરનાર જે ગાડીના દ્રશ્યો બતાવીશ કે EV6 ગાડી છે, આ ગાડીને કેટલું નુકસાન છે તે જોઈ શકાય છે। કહી શકાય કે 10 મીટર પહેલા એક 2 વ્હીલર અને એક મારુતિ ડિઝાયર ગાડીને અડફેટે લીધી હતી અને ત્યારબાદ આ ગાડી આગળ આવી અને અન્ય બે ગાડીને અડફેટે લીધી હતી। દ્રશ્ય જોઈ શકાય છે કે જો આ ગાડી આ રોડ ઉપર ઓછી સ્પીડમાં હોય, ખેંચ આવી હોય, તો અકસ્માત જે રીતે થયો છે તેને જોતા શું લાગે છે, ગાડીની સ્પીડ કેટલી હશે એ અકસ્માત પરથી જ ખ્યાલ આવી જાય છે। જો ડ્રાઈવરને ખેંચની બીમારી હતી તો એ વ્યક્તિએ પહેલા તો ગાડી ના ચલવાય, કારણ કે લોકોના જીવનું જોખમ થાય। સૌપ્રથમ આ વસ્તુ સામે આવતી હોય છે અને ત્યારબાદ જ્યારે અકસ્માત થયો છે, ગાડીની પાછળની કન્ડિશન જોઈ કેમેરામેન જીગરને કહીશું આગળની કન્ડિશન બતાવશે કે અકસ્માત થયો છે। બે ગાડી અહીંયા અને આગળ બે ગાડીને અકસ્માત કર્યો છે। પોલીસ ચોક્કસ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, તેની તપાસ કરવામાં આવી, મેડિકલ હિસ્ટ્રી મૂકવામાં આવી કે આ ગાડીના ડ્રાઈવરને ખેંચ આવી હતી। પણ જો ખેંચ આવી હોય તો આટલો ભયંકર અકસ્માત થયો એનાથી અંદાજ આવે છે કે આ ગાડીનો ડ્રાઈવર બેફામ ગતિ હતો, તેને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે। ચોક્કસ તેને ખેંચની બીમારી હશે અને ગઈકાલે જ્યારે અકસ્માત થયો હશે ત્યારે કદાચ ખેંચ આવી કે નહીં, પણ ભૂતકાળની મેડિકલ હિસ્ટ્રી મૂકીને ગાડીના માલિકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। સૌથી પહેલા તો આ ગાડી મોટા ભાગે માલે તુજારો વાપરે છે। ગાડીનો જે રીતે નંબર છે 7000 નંબર સિલેક્ટેડ નંબર છે। આ નંબર માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય, લાખોની ગાડી, લાખોના નંબર પ્લેટ, અને જે પ્રકારે અકસ્માત થયો છે આજે હું હજુ એક આ ગાડી આગળ છે પ્રીતિ, હું એ બતાવવા માંગીશ, એની કન્ડિશન તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે જો ડ્રાઈવરને ખેંચ આવી હોય તો ગાડી અટકી જવી જોઈએ। પણ જે પ્રકારે અકસ્માત થયો છે અને નુકસાન છે એના પરથી ખબર પડે છે કે આ રોડ પર ગાડીની ગતિ બેફામ હતી અને જે રીતે અકસ્માત થયા બાદ હવે એને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે હિટ એન્ડ રનની આ ઘટના છે, એક બાદ એક। મેં પહેલા બે ગાડી બતાવી, આ ત્રીજી ગાડી છે। આ ગાડીનો આગળનો ભાગ તમે જોજો કે ગાડીની સ્પીડ કેટલી હતી કે આ ગાડીનો કોઈ એન્જિન પૂરું કરી નાખ્યું। એટલે પ્રથમ અકસ્માત અહીંયા થયો અને પછી આગળ જઈને બીજી બે ગાડીને અકસ્માત કરી। ઓલા બાઇક છે તેને બી અડફેટમાં લેવામાં આવી છે। એટલે કે માલે તુજારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ખેંચની બીમારી હોય તેવી વાત કરવામાં આવી રહી છે, પણ આ ગાડીની સ્પીડ એટલી હતી કે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, જો કે કહી શકાય કોઈનું મોત થયું નથી તે સારી વાત છે, પણ આ રોડ ઉપર રવિવારે સુરતના લોકો પરિવાર સાથે ફરવા નીકળતા હોય ને આ ઘટના બની છે, ખૂબ જ ગંભીર ઘટના છે। પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। બિલકુલ।